છોટાઉદેપુરના દડી ગામે વહેલી સવારે રીંછ હુમલામાં 3 લોકો ઘાયલ થયા હતા, જેથી વન વિભાગ દોડતું થયું હતું. એક બાળકી અને 2 આધેડને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ત્રણેય વ્યક્તિ જે રીંછના હુમલાનો ભોગ બન્યા હતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં વહેલી સવારે રીંછ દ્વારા એક બાળકી અને 2 પુરુષ સહિત 3 લોકો પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના દડી ગામે શર્મિલા નામની 9 વર્ષની બાળા આશરે સવારે 6 કલાકે દડી ગામના હોળી ફળિયામાં સિંદા વીણવા ગઈ હતી. ત્યાં અચાનક રીંછે આવી તેના પર હુમલો કરી થાપાના ભાગે નખ દ્વારા ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ 65 વર્ષના એક વૃદ્ધ સમાયડા ભાઈ જે કૂવા ઉપર દાતણ કરી રહ્યા હતા ત્યાં આ જ રીંછ દ્વારા છાતી ઉપર હુમલો કરી નખથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો, જેની જાણ ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગની રંગપુર રેન્જમાં કરતા એસીએફ સહિતનો સ્ટાફ રીંછનું રેસ્ક્યુ કરવા આવ્યા હતા. રીંછને કૂવામાંથી બહાર કાઢવા પ્રયાસ આદરતા ભારે જહેમત બાદ રીંછે જાતે બહાર નીકળ્યા બાદ પણ એક વ્યક્તિ રેવજીભાઈ નાયકા ઉપર હુમલો કર્યો હતો. આમ 3 વ્યક્તિઓ પર હુમલો કર્યા બાદ રીંછ ઝાડીમાં ભરાઈ ગયું હતું. આ ત્રણેય વ્યક્તિ જે રીંછના હુમલાનો ભોગ બન્યા હતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ જે વિસ્તારની ઝાડીમાં આ રીંછ ભરાયેલ છે તે સમગ્ર વિસ્તારને ફોરેસ્ટ વિભાગે કોર્ડન કરી રીંછનું રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.